महात्माने माटेनी दवा लखी आपी એટલે સાહેબ અક્રોસ ધ કાઉન્ટર સાહેબ જે છે ને એ 1 મહિનાની કે 3 મહિનાની છે એ પેલી સાહેબ આપી વોટ્સઅપ પર કોઈ મોકલાવડો હોય તો સાહેબ એમની ટીમ પહોંચાડી જે યુવાનો છે એટલે સાહેબ કોઈને કોઈ અટક કરવામાં પાસેમાં મહાત્માને આ પેલી પહોંચાડી એટલી બધી આપ સુવિધા महात्मा ने आज करूँ महात्मा के पुण्य पाने पुण्य फरो कराई आपकी पास बाकी बदा पोता पुण्य पोता मकान बनावी बधा बना लाभार्थी મળવા બધી વ્યક્તિઓ મળવી અહીંયા ઉપર મેડિકલ સેન્ટરમાં જ્યારે પણ જઈએ છતાં આપણું નામ વચન મળે આપણું રસ્તો વ્યાખ્યા બહુ સાહેબ દરેક જગ્યાએ ગઈકાલે વાંચ્યું આપણા પિતાજી ઉદ્યાન ગયા રામચંદ્ર સ્વામી ત્યાં ઉદ્યાન સાંભળ્યું દીક્ષા તો આપી ઘરે આપી 3 દીકરા 3 ભાઈઓ હતા ને 2 ભાઈ પછી કીધું કે ભાઈ આપણે તો આવું નક્કી કરીને આવ્યો છું દીક્ષા કોણ જશે તમે એમ કે ચલો બાપાને ખાલી કહી જાય દેવા માટે જઈએ પછી ના પાડી દઈશ પિતાજી તો સાથે લઈને જ ગયા કે આ દીક્ષા માટે આવ્યો છું અને સાક્ષીની દાદી આ પાડી કે સાહેબ ચલો મારી દીક્ષા લેવી રોલ પસંદ મારી જ્યારે જ્યારે દીક્ષાના પ્રસંગ હોય હા એમને કીધું એટલે સાક્ષી લેતા ગુણ જ્યારે જ્યારે દીક્ષાના પ્રસંગો હોય આ પ્રસંગ ખાસ પછી છેલ્લે કહું કે આ આચાર્ય બહુ એમ દ્વારકાનું ગયા તો જોયું ગયા નથી દ્વારકા ફોટા ફોટા જોયા બહુ જોયા સર્વાંગી દેરાસર જીરવા સુપાસની મકાન આશીર્વાદ આપો છે આપણે જે કામ કરી શકીએ આવા કઈ કંઈ કામ આપણે જોશ ટીમમાં એક ભાઈ છે મળ્યા હતા ક્યારેક મળ્યો નથી કોઈ જગ્યાએ ક્યારે મળવાનું નથી પહેલી વાર દર્શન થયા એટલે મને અમને સંજયભાઈ કીધું ને સંજયભાઈ તો ચિઠ્ઠી નથી સાહેબની ચિઠ્ઠી અંકુર હસ્તક મોકલાવેલી મેં ચિઠ્ઠી મોકલાવી છે આપણે બીજા બધાનો અમને કીધું સાનિધ્ય આપો સાનિધ્ય પણ એ પુણ્ય સાહેબના સાનિધ્ય ચિઠ્ઠી આપણે નહીં મળી આપણે સાહેબ કાર્યની સુવાસ જાણી છે ગિરનારના વિહારોમાં જે સુવિધાવાળા ઉપાસક બનાવ્યા અમે તો 36 વર્ષે ગિરનાર ગયા અમે છોકરાઓ તમને ઓળખે તિકમનગર વાળો મારી પાસે 100 છોકરા છે પૈસા ક્યાંથી લાવશે આપણે તો વિશેષણ આપવા જેવું છે લક્ષ્મી લબ્ધ પ્રસાદ લક્ષ્મી લબ્ધ પ્રસાદ કરોડો રૂપિયાના કાર્યો કરવા સાહેબ આ જમાનાની અંદર અને નિષ્પૃહતા સાથે કરવા
ઓકે છે મુંબઈમાં હું બહુ વર્ષોથી પડી છે ચોમાસાની બહુ વિનંતી કરતા હતા બરાબર હવે સાહેબ સાહેબ એ બાજુ પધારશો પછી આપણે સંજયભાઈ સુરતમાંથી છોડે તો જઈએ સંજયભાઈ છે ને અમારા ખાસ સુરતના રાજ્ય ખૂબ કામ એ પણ ખૂબ કામ કરે છે તમારી જેમ છે સખી અમે ખ્યાલ છે ને અમે માનસ મંદિરમાં સાથે એમની પુણ્યાઈ પણ એવી છે એમની પહોંચ એવી છે કે ભાવના કલ્પેશભાઈ જયેશભાઈ આમ બધા મારું થોડું પુણ્ય ઓછું પડે મારું ઓછું પડે આ બધા આ સાહેબ જે રીતે અમૃતનો સૂર્ય મારા સાહેબની સાથે ઉભા રહીને સાહેબ શરૂઆતમાં કામ કર્યું છે ને જંગલમાં એ તો સાહેબ માનસ મંદિર ઊભું જ નહીં થાય જંગલમાં એટલું સાહેબ મનસુખભાઈનું યોગદાન આદિવાસી સંસ્કૃતિ પછી વરસાદ આવે છે આવે છે કદાચ પેકિંગ પણ આ એક સાહેબ શ્રીનિવાસ છે 6 રૂમ છે જે સાહેબ હોલ હતો આચાર્ય મંદિરમાં તેવો એક સાહેબ હોલ છે અહીંયા શું કરશો તમે જ ના બોલ્યું जय बोलो महावीर की મને બધે કેલ્શિયમ બધું થઈ જાય એના પણ પ્રેશર મશીન છે પ્રેશર મશીન પણ એવા છે કે ધારો કે કોઈ ઘરડું માણસ આવે ને કે ખાલી હાથ દુખે છે અને ખબર ના હોય કે ક્યાં દુખે છે અહીંયા દુખે કયો દુખે છે અહીંયા દુખે કયો દુખે છે લેઝર મશીન બધું ડિટેક્ટ કરે એક્ઝેક્ટલી ક્યાં દુખે છે અને એને લેઝર આપો એ મશીન પણ આપણે રાખી દીધા છે અહીંયા પાછળ આ ડીઓસીની મશીન બધી વસ્તુ અહીંયા ડીઓસી મશીન છે કે આપણે કમરમાં જે મળતા પતી હોય ને તો મશીન કેલ્ક્યુલેટ કરે છે કે એમને કેટલું પેટર્નની જરૂર પૂર્ણ વેઇટ કરવા માટે જી આ મેં ભાસ્કરભાઈ છે મેં ફિઝિયોથેરાપી સિટી એટલે બેચલર આવે એમપીટી છે માસ્ટર સેકન્ડ ફ્લોરે છે રૂમમાં ભગવાનની આરાધનાની હિસાબે સાહેબ ગયે વખતે એના સમયમાં લાભ થયો એમના બે મારા બધા એક સમુદાય ઊંડી જાતના बाहर महाविद्यालय हम देखे थे अंदर हॉस्पिटल से खबर नहीं पर अंदर और देखो ઓપરેશન કરવાનું પાછળની જગ્યા આપીને આપણને
બધા ટાઈમ નથી છે એટલી જ બતાવવાનું થઈ ગયું પછી બ્લડ નીચે જતી વખતે કાન લઈએ સામે હા નીચે જવાનું છે તમારા સૌથી મેઇન કોન્સેપ્ટ સાહેબ જે આ છે કે આંખમાં બધું માઇનર ગેપ કરે એમાંથી મોતિયો બહાર કાઢે છોડીને આમાં બળશે હમણાં પેલું ઓપરેશન કરતું હોય ને એ હશે ને એટલે બળશે આંખમાં અને 2 મિનિટમાં બધું બતાવી ખાલી એક જ એડવાન્સમાં યોગા તો પેલા એ લોકોનો આસાનું ટ્રીટમેન્ટ આયુર્વેદિક નેચરોપેથી આમ બાજુ એક એના માટે એક ડ્રેસિંગ કરો નાના મોટા ટાંકા લેવાનું નીચે પાઇપ બધું આપણા પાસે થઈ જાય મારી ટ્રીટમેન્ટમાં બી સાચે ત્યારે જ વિચાર તમને આવે ભાઈ આટલું મારી ગયેલી વિચાર ત્યારે જ આપણે કાનમાં બેરાશ કેટલી છે ને એ અહીંયાથી ખબર પડે કે આપણે ધારો કે કોઈને કાનનું મશીન લેવું છે તો કેટલા હર્ટ્ઝનું લેવું છે એ આના પરથી ખબર પડે કે ભાઈ કેટલા હર્ટ્ઝનું એટલે ચાલશે. કદાચ વધારે હર્ટ્ઝ આવી જાય તો બેરાશ વધી જાય કારણ કે અવાજ પેલો ઘોંઘાટ થાય અંદર એ એક્ઝેક્ટ માપી થાય. મારા થતું નથી સાહેબ તમારા જ છે. તમે કીધું પતે પછી તમે કરો એક્સરે આખો
ને આખું ડિજિટલ એક્સરે રાખ્યો છે DR સિસ્ટમ પર. પહેલાં કેવું હતું કે આપણે સીધું રિઝલ્ટ આવે એટલે સીધું ક્લિક કરીએ એટલે સીધું આવી જાય મોબાઈલમાં. એટલે ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ કરવી હોય તો પણ થઈ જાય. ના પોર્ટેબલ. એટલે કોઈ ઉપાશ્રયમાં કે ક્યાં બી જવું કરવું હોય ને તો ક્યાં જઈને આ બધું થઈને 20 લાખનું આ બધું સિસ્ટમ થઈ જાય. હવે પતાવી. चलो मजा बात करते रूम पर भी बात करते હા, 100%. रूम में करा તેની સાથેનું જ છે. સ્ટાફને એ લોકો છે કોઈને આવવાનું નહીં. આ બે વસ્તુ એ સાહેબ બધા છે ને આપણા ટેબલ પણ બધા મશીન દીઠ અલગ અલગ રાખ્યા છે કે કોઈ એક ટેબલમાં પ્રોસેસ ચાલતી હોય તો એના વાઇબ્રેશનથી બીજાનું રીડિંગ ના બગડે એટલા માટે. હા એટલે વાઇબ્રેશન આવે તો બીજાના રીડિંગમાં આમ હલાવી લઈ જાય. એટલે આપણા બધા મશીન પણ સેપરેટ ટેબલ પર મૂક્યા છે ને બધા જે લેટેસ્ટ ટેકનોલોજી આવે 2-5 વર્ષો તો આપણે અપડેટ કરી દઈએ છીએ. હા બધા, કારણ કે અત્યારે સાહેબજી 90%-80% ડાયગ્નોસિસ રિપોર્ટ પરથી થાય છે. ડૉક્ટર પહેલાં રિપોર્ટ કરાયો પછી ટ્રીટમેન્ટ કરીએ એના પરથી આગળ છે. એના પર. એટલે આ પરફેક્ટ હોવું જોઈએ તો બધાની ટ્રીટમેન્ટ સારી થાય. કુલિંગ આ કુલીનભાઈ, હા આ કુલીનભાઈ. પેન્સિલથી કરી એના પર માર્કર પેનથી કલર કરી જેમાં જે ટેપ અને પાવર જે ચાર ટેપ તો આપણા શિખર પરથી ઓળખાઈ જાય એવા ટેપ પસંદ કર્યા છે. પેન્સિલથી કર્યું છે માર્કર માર્કર પેન્સિલ માર્કર પછી એના પર ઉપર તો પીઓપી કર્યો છે એટલા માટે કે આવું દેખાય ને તો એ લાગે પીઓપી પર ડ્રોઈંગ. હા મંગલી વંદન કરી. ગુરુદેવ આપ અમારા માટેની સ્પેશિયલ છે એટલે આપણા બધા માટે ગાડી વગરની ઉભા રહો લી ખુરશી લઈને ખુરશી એક આપી દો. आपे હા આવી બી નહીં વ્હીલચેર બી નહીં આવે સ્ટ્રેચર બી ખુરશી બી આખું મોડિફિકેશન પહેલાં આપણે કર્યું. કારણ કે મારે એક્સરે મશીન અંદર મૂકવાનું, ઇકો મશીન પૂરી ઇકો બધું મૂકવાનું જાય કેવી રીતે આખું મોડિફિકેશન કરવું પડ્યું. બધા આવી અરે વંદન કરી લઈએ. હા બધા અંદર આવીએ ભાઈ. બધા આવી જાઓ ચલો વંદન કરો ભેગા આવી જાઓ વંદન કરી
જંગ કિંચી અપત્યમ પરપત્યમ તે પાણી પીને છે આનાદે પાસે ઉકી પાસે સુમ મોબાઈલ મત નમો હરિયમ નમો વિજય નમો દોષોનો એસો પંચરા મુક્કારો સોપમણા સુમંગલમ સુસુપન ભય મંગલમ અજ્ઞાનતિ વેરમ નરણ્યમ વિરાગા લેતો પ્રસન્નો શ્રીમાસુ સર્વ જગતઃ પરિકૃતઃ સર્વત્ર સુખી લોક શિક્ષા 2 મિનિટ ભગવાનને બહુ મજાનું સૂત્ર છે લલિત સમાવેશ પહેલો 10 માંથી પહેલું આકાલ મેં તે પરાર્થ દર્શન પરમાત્મા બીજાનો વિચાર ત્યાંથી ધર્મની શરૂઆત જાતનો વિચાર આ જીવે ભોગ કર્યો છે બીજાનો વિચાર જ કર્યો જ નથી કર્યો એટલે રખડપટ્ટી ચાલુ છે આ ભાવમાં બીજાનો વિચાર કરવા સ્વરૂપ તમે લોકોએ પુરીનભાઈના સાથે રહીને જે રીતે આપણા ઉપર જગતના ચૈતન્ય તત્વનો જે ઉપકાર ચડી રહ્યો છે આમાં આપ છે તમે ખાલી વિચાર કરજો શ્વાસ લઈ શકીએ છીએ મૂકી શકીએ છીએ એમાં વાયુ તત્વ છે ખાઈ શકીએ છીએ વનસ્પતિ બધામાં પ્રતિકાય આપકાય દેવકા ભોગા પ્રતિકાય અને ત્રસ્કાય બધા જીવનો ભોગ લઈને જીવીએ છીએ કોઈ પણ જીવના ભોગ વગર તમે જીવી શકો એમ નથી તો હવે કરવું શું એ ભોગ તો લેવું હવે ચાલે એમ નથી તો એનો બદલો વાળવો કઈ રીતે તો બીજાનો વિચાર કરીને પ્રેક્ટિકલ વિચાર કરીને એમાં તમે અત્યારે તો અનાત્મવાદ એવો ચાલ્યો છે પૈસા પાછળની દોડના કારણે આત્મા ભૂલાનો આત્મા એટલે પોતાનો આત્મા નહીં આત્મતત્વ તરીકે ભૂલાયું છે એવામાં તમને બીજાના આત્માનો વિચાર આવે અને આટલો ભોગ આપવાનું મન થાય કેટલા બધા કર્મની હળવાશોને તો જ થાય દાદા કુમાર પન્નાજી બદરંગમાં કહેતા કે જેના ઘણા બધા કર્મો ખપી ગયા હોય બહુ જ જૂજર્યા હોય એ આત્માને બીજાને હેલ્પ કરવાનો વિચાર આવે સેવા કરવાનો વયાજ કરવાનો ભક્તિ કરવાનો વિચાર આવે તો તમે બધા ખરેખર હું તો સમજતો હતો મારા મગજમાં ઘુસેટી ગયા હતું ટેબલ વેબલ ગોઠવેલા હોય અને બધા આવીને ગોઠવે આ તમે તો હોસ્પિટલ ઊભી કરી દીધી પાછું વ્યવસ્થિત અહીંયા આવનાર આજે અમારા ક્યાં ગયા રાજુભાઈ શું નામ રાજુભાઈ તો મેં તો આમ થાય ને આ તો બીજી આવી એક ઊભી કરી શકે એવી તાકાત છે ભગવાનની કૃપાથી તો અંદાજને કિસ્સે અમારા સાવિકા એટલે દરેક વ્યક્તિનો વ્યક્તિત્વ જળવાઈ રહે સચવાઈ રહે એવી રીતે આજે સાધુનું બહુમાન જળવાઈ રહે આજે મેં ચોઈસ કર્યું કે આજે સાધુજી ભગવંતો જ વધારે હોય તો આ બે લેડી હોય એના કારણે કેટલા બધા પોતે સંયમમાં બચી જાય તો તમે જે આ બધું કરી રહ્યા છો ખૂબ ખૂબ કરતા રહેજો આગળ વધજો હજી તો પહેલામાં પણ આ બધો એ જ ગ્રુપ છે ને જે નવી આ જ ગ્રુપ છે ને તો બસ હવે તો એના કરતાં તમારે તો મોટું થશે ને પછી તમને લાગે છે 2-7 માળની થઈ જશે થઈ જવાનું હોય ને અત્યારે આમ એટલા લૂંટાઈ જ છે એમાં તમે કેટલા એને એમાં જે છે ને મીડિયમ વ્યક્તિઓ તમે એવા બચાવ્યા છે કે જેના 10% 90% બચાવી નાખ્યા એવા પણ પ્રસંગો છે ખૂબ ખૂબ અમારે વધતા રહેજો અને કહેવાય ને કે આવા પ્રસંગોમાં અમને પણ યાદ કરતા એકદમ એટલું ગુણનીય ગ્રુપ છે ને કે બધાને એટલા બધા સદભાવથી બોલાવે છે ને એટલે કોઈ પણ બીને હોય તો પહેલાં જ અહીંયા આવવાનો પ્રયત્ન કરે કે આપણું સ્થાન છે ને આપણે જઈએ એ માટેનો પ્રયત્ન હોય એ નિહાલભાઈ પણ એટલું જ બધાને કહે છે હા એક જણ ચલો આવતા જાઓ બધા આપણે લાસ્ટમાં સૌથી છેલ્લે કુલિનભાઈ હા ચલો આવા નિહારભાઈ છે મેડિકલનું બધું લગભગ ચલો હર્ષિત છે હર્ષ ચલો ઉમંગભાઈ ટ્રસ્ટી છે એક્ટિવ છે ધવલ બી ટ્રસ્ટી છે મલિનભાઈ મુકેશભાઈ હું છે લાસ્ટમાં આપણું મલિક
તમારી હાથે આવવાની ભાવના છે. આ એક જ સૌથી પહેલા શરૂઆત અમને કરી હતી સર. એટલે જ્યારે ગ્રુપ શરૂઆત થઈ ને ત્યારે મારા કરતા બી પહેલા સૌથી 5-6 વર્ષ થઈ ગયા. સૌથી પહેલા પાયો નાખનારી ધાનેરા. હા એટલે એની શરૂઆત કયા ને સર. બિટ્ટુ છું કે બ્રિજેશ છું? હા બિટ્ટુ. બેન મારા જે દીક્ષા લીધેલી મેરે દીક્ષા સેવલભાઈ પગમાં વાગ્યું છે. આ સંદીપભાઈ આપણે એમના દેરાસર સારી હિંમત આના ઘરે સવારે જઈને હા દીક્ષાવાળા અહીંયા બાજુ હૃદય હાર્ટ બતાવવાના જવું પડે મને આ ઘણા બધા એવા છે. લાઈન લાગી દીધી. આવે ને સાંજે આવે 7 વાગે પણ 7 વાગે અહીંયા દસથી જોવાની એમને મજા આવી. એની પાસે ટાઈમ નથી કે મારે સ્પીડમાં જોવું નથી. ડાયગ્નોસ કરવું છે ટ્રીટમેન્ટ બરાબર એવી રીતે કરવું છે. અમારી પાસે 42 ટ્રેનો મારા નીચે તૈયાર થઈ એવી છે કે જે બધા આપણે ત્યાં જે પણ ભાઈ આ સાહેબ જ્ઞાન ભંડારમાં અત્યારે સાહેબ લગભગ 1 લાખની આસપાસ પુસ્તકો સાહેબ ડિસ્ટ્રીબ્યુટ થયેલા. બધું સાહેબ જે છે ને કે ભાઈ આ રીતે નંબર સાથે નીકળો તો કોમ્પ્યુટરાઇઝ અને જ્યાં જ્યાં જરૂર છે એ સ્કેન કોપીની સાહેબ જે છે ને કે ભાઈ આપણે રાખીએ છીએ. હમણાં સાહેબ અચાનક કોઈકને સાહેબ 2044ના સંમેલનના બુકનો રેફરન્સ જોઈતો હતો. મને સાહેબ શનિવારે 5 વાગે ફોન આવ્યો. બીજું સાહેબ હું તો ઓફિસેથી નીકળી ગયો છે. ઓફિસમાં મને ખબર છે મેં ક્યાં મૂકી છે. અહીંયા સાહેબ ફોન કર્યો. સાહેબ ત્રીજી મિનિટે સોફ્ટ કોપી આવી ગઈ. મહાત્માને મોકલી આપી. એમણે સાહેબ પ્રિન્ટ કાઢીને એમાંથી જે જોવાનું તે જોઈ લીધું. આ સાહેબ જે આપણા 45 આગમ છે એમાંથી સાહેબ આખું આ પરમાત્માનું સાહેબ મુકેશભાઈ એક બુક કાઢી દો.
પિક્ચર એક બુક કાઢો તૈયાર મુકેશ. કર્યું છે. અરે લાવો એક અહીંયા લઈ આવો. એની પાછળના ભાગ પર જે એવી રીતનું સેટ કર્યું છે કે આખું પિક્ચર બની જાય. આ બદલામાં બધું થોડો પાર્ટ આખો ભેગો કરીને ઉત્તરાધણી સૂત્રો. સાહેબ આનો રિપોર્ટ સાહેબ આવે મારે દર 3-4 મહિને જ્યારે મિટિંગ હોય સાહેબ પહેલી વખતે સાહેબ જ્યારે રિપોર્ટ આવ્યો ને તો સાહેબ એ 4-5 મહિના કે 6 મહિનામાં સાહેબ 15,000 સાહેબ પુસ્તકોની સાહેબ આપણે થઈ. અને સાહેબ નવાઈની વાત એ છે કે સાહેબ એમાં 4,000 પુસ્તકો સાહેબ શ્રાવક શ્રાવિકા હતા. વાહ એટલે મેં એને પૂછ્યું સાહેબ અમુક એક ઓળખીતા સાહેબ જે નીચે મેડિકલમાં બતાવવા આવ્યા હોય અથવા મહાત્મા પાસે આવ્યા હોય કે ના હું તો દર ત્રીજે દિવસે આવીને પુસ્તક બદલાવીને લઈ જાઉં છું. એટલે સાહેબ એનો ઉપયોગ હમણાં સાહેબ એક ભાગ્યશાળી કોઈ સાધ્વીજી ભગવાનની પુસ્તક પાછી આપવા આવેલા હતા. મેં પ્રવીણે જસ્ટ વાત કરી મેં કીધું આ રીતે બધા લાભ લે છે એ કે એવું છે. એટલે એણે સાહેબ આને પૂછ્યું કે મારે વાંચવાનું ચાલુ કરવું છે કોઈ એક સારું પુસ્તક મને આપને તો સાહેબ એને પુસ્તક આપી દીધું સાહેબ. એટલે આ રીતે સાહેબ ધીરે ધીરે જે છે ને કે ભાઈ લોકો વધશે. અહીંયાથી સાહેબ હોલ ઉપર છેલ્લે 7મે માળ. એટલે એમાં સાહેબ 1,000-1,500 જણનું સાહેબ કોઈ પણ ફંક્શન કરવું હોય તો સાહેબ મંડપની જરૂર નથી. આજે સાહેબ દીક્ષા અત્યાર સુધીમાં સાહેબ લગભગ 20-25 દીક્ષાઓ થઈ ગઈ. પરમ દિવસે પદવીનો કાર્યક્રમ હતો. સાહેબની આચાર્ય પદવી અહીંયા થઈ. આ બીજો આપેલું સાહેબ પાર્ટીશન છે અંદર કબાટ છે. અને સાહેબ પાછળ સાહેબ બારીમાં અંદર આપણે સાહેબ સિંકની વ્યવસ્થા કરી છે. એટલે કાપનું પાણી માથું સાહેબ ડાયરેક્ટ અહીંયા બચવા સીધું સાહેબ છે જમીનમાં સાહેબ દરેકે દરેક રૂમમાં સાહેબ આ વ્યવસ્થા રાખી છે. આ સાહેબ કબાટ આપણે બંધ કરી શકીએ. આ સાહેબ પડદો રાખ્યો એટલે કદાચ સાહેબ રૂમમાં 6 માળમાં છે અને કોઈને ગોચરી વગેરે વાપરવી છે તો સાહેબ જે છે એ બહારવાળા માથમાં ડિસ્ટર્બ નહીં થાય. આ ફ્લોર પર સાહેબ છેલ્લે સાહેબ રૂમ સાહેબ કેન્સલ કરી એ સાહેબ નાની રૂમો કરી છે. કોઈ સિંગલ માથમાં છે એ સ્થિર વાસમાં રોકાવું છે તો સાહેબ કે છે એક રૂમની અંદર સાહેબ 2 માથમાં બરોબર છે. આસન આસન સાહેબ 150 થી 200ની વચ્ચે ઓક્યુપન્સી હોય છે અને એમાં સાહેબ લગભગ 40 થી 50 સાહેબ જે છે ને ઉંમરલાયક મેડિકલને લઈને સાહેબ કોઈ રોકાયા છે, કોઈ અભ્યાસને લઈને રોકાયા છે, જે 2 મહિના 4 મહિના વર્ષ સુધી સાહેબ અહીંયા જ છે. અમારે ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ આપણે બીજા માળે ટોટલ સાહેબ જે છે ને પહેલાં જે આપણે બીજે માળે છે. આપણે જે પહેલાં જે રૂમ જોયા ને સાહેબ એવા સાહેબ ટોટલ 60 રૂમનું આપણે સાહેબ પ્રોવિઝન કરેલું છે. જેની અંદર 400 સ્ક્વેર ફીટની સાહેબ લગભગ એક રૂમ છે એટલે એમાં આરામથી સાહેબ જાઓ તો સાતા સુરેનભાઈ
હા, બે રૂમ ગઈ ને આ એક રૂમ ગઈ એટલે આ બાજુની એક અને આ બાજુની એક બે રૂમ ગઈ. બે રૂમ અને આ પછી પટ્ટીઓ મારી છે ને એટલે કોઈ વાર એમ અટકે એમ થોડા સપોર્ટમાં આ લેન્ડિંગ જે હતું સાહેબ ત્યાં આગળ આપણે વ્યવસ્થા કરી દીધી એટલે કદાચ કોઈ વખત સાહેબ કોઈ અંતરાયવાળા છે એની સાથે હા એટલે ઉંમરલાયક સાહેબ જે છે ને એમને શાંતિનાથ દાદા અને પ્રાચીન મહાવીર સ્વામી આ બધા સાહેબ પ્રાચીન હરિયન વસદમ કાલ મન બોહિત નીર વસકત જાય તદાય મે હાય દિયે તારા મે હાય વસદમ